નમસ્કાર મિત્રો, બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મારી આ ચેનલમાં ઓનલાઈન ટેક ડાભીમાં। તો આજના વિડીયોમાં આપણે જાણવાના છે કે રેશન કાર્ડની ઈ કેવાયસી કર્યા બાદ તેનું સ્ટેટસ કઈ રીતના તપાસવાનું। તો આપણે ઈ કેવાયસી સ્ટેટસ ચેક કરવાની 3 રીતો છે। તો ઈ કઈ છે તે જાણવા માટે પૂરો વિડીયોને જોજો છેલ્લે સુધી, તો તમને બધું હું સ્ટેપ બાય સ્ટેપ શીખડાવી દઈશ, બરોબર। ત્યારબાદ તમે નવા હોય વિડીયોની અંદર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી તમને આવા વિડીયો બનાવું તે તમને જોવા મળે અને શીખવા પણ મળે। તો સૌથી પહેલા મિત્રો માય રેશન કાર્ડ એપ્લિકેશન ઓપન કરી લેવાનું રહેશે। ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર જે પણ તમે રજીસ્ટ્રેશન કરતી સમયે મોબાઈલ નંબર આપ્યા હતા એ મોબાઈલ નંબર અહીંયા આપણે એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ આપણે ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો વિડીયોને પૂરેપૂરો જોજો તો જ તમને આમાં ખબર પડશે, બાકી તમને કંઈ ખબર પડવાની નથી, બરોબર। તો વિડીયો છેલ્લે સુધી જોજો, તો એમાં તમને હું જણાવી દઈશ કે ઈ કેવાયસી સ્ટેટસ ચેક કઈ રીતના કરવાના, બરોબર। તો આપણે અહીંયા મોબાઈલ નંબર નાખી ઓટીપી ચકાસો ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ આપણે એક જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે એમાં એક ઓટીપી આવશે, જે ઓટીપી અહીંયા દાખલ કરવાનો થશે। ઓટીપી આપણે દાખલ કરી લઈશું। ત્યારબાદ ઓટીપી ચકાસો ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। તો ઓટીપી ચકાસો ઉપર ક્લિક કરશું એટલે આપણે માય રેશન એપ્લિકેશનમાં લોગિન થઈ જશું। ત્યારબાદ સૌપ્રથમ આપણે ઈ કેવાયસી નું સ્ટેટસ ચેક કરવાનું છે, તે માટે આધાર ઈ કેવાયસી ના ઓપ્શન છે જે આપેલું આપણે જેના પર કેવાયસી કરવા જઈએ છીએ તે આધાર ઈ કેવાયસી ના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું। ત્યારબાદ અહીંયા આપણે ટિક કરી અને કાર્ડની વિગતો મેળવવા ઉપર ક્લિક કરશું। ત્યારબાદ નીચે આપણે ઈ કેવાયસી સ્ટેટસ તપાસો નીચે ખૂણામાં દેખાઈ રહ્યું છે, તો એના ઉપર આપણે ક્લિક કરશું। ઈ કેવાયસી સ્ટેટસ તપાસો એના ઉપર આપણે ક્લિક કરી દેશું। એના ઉપર આપણે ક્લિક કરશું એટલે અહીંયા આપણે આધાર નંબર નાખવાનું કહેશે, જેની કેવાયસી કરી છે એનો આપણે આધાર નંબર અહીંયા નાખવાનો રહેશે। તો ત્યારબાદ આધાર નંબર નાખી અને સામે આપેલા કેપ્ચર છે એને આપણે આ બોક્સમાં નાખવાના રહેશે। તો આપણે એ નાખી લઈએ। અહીંયા જ આપણે જોવાનું છે કે સ્ટેટસ ચેક થાય છે કે નહીં, બરોબર। તો બન્યા રહેજો વિડીયોની અંદર। ત્યારબાદ અહીંયા આપણે ઈ કેવાયસી સ્ટેટસ તપાસો પર ક્લિક કરશું તો અહીંથી પ્રોસેસ આગળ વધશે જ નહીં, કારણ આ જ્યારથી એપ્લિકેશન આવી છે ત્યારથી સ્ટેટસ ચેક થતું જ નથી। તમે ગમે એટલી કોશિશ કરશો પણ અહીંથી તમારું સ્ટેટસ ચેક થવાનું નથી, એટલે આ કોશિશ ન કરવી, બરોબર। તો હું તમને બીજો એનો ઉપાય બતાવું છું કે કઈ રીતના આપણે સ્ટેટસ ચેક કરવું, તો તે પણ ઉપાય આ વિડીયોની અંદર છે, તો વિડીયોમાં બન્યા રહો। તમને એ પણ હું બતાવી દઉં છું કે આપણે ઈ કેવાયસી નું સ્ટેટસ કઈ રીતના ચેક કરવાનું હોય છે, બરોબર। તેના માટે આપણે બેક થઈ જશું, એટલે કે પાછા આપણે હોમ પેજ પર આવી જવાનું રહેશે। તો આપણે પહેલા હોમ પેજ પર આવી જઈએ। હોમ પેજ પર આવ્યા બાદ અહીંયા આપણે ઉપરની સાઈડ આધાર અને મોબાઈલની સ્થિતિ લખેલું એક ઓપ્શન છે, ત્રીજા નંબર ઉપર આધાર અને મોબાઈલની સ્થિતિ, એના ઉપર આપણે ક્લિક કરશું। ક્લિક કરશું એટલે એક નવા પેજ ઉપર આવી જશું, ત્યાં આપણા રેશન નંબર ઓલરેડી ટાઈપ હોય લખેલો હોય છે, બરોબર। ત્યારબાદ આપણે અહીંયા રેશન નંબર બદલાવો હોય તો બદલાવી શકીએ, બીજા કોઈનું ચેક કરવું હોય તો। ત્યારબાદ અહીંયા નીચે આપણે કેપ્ચર આપી દઈશું। કેપ્ચર નાખી અને વિગતો બતાવો ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। તો થોડીક પ્રોસેસ થઈ અને જે રેશન કાર્ડના ડેટા હશે, જેટલા નામ હશે તે બધા અહીંયા આપણે શો થઈ જશે। તો ત્યારબાદ આપણે શો થઈ જશે નામ અને આધાર નંબર, આધારના છેલ્લા 4 ડિજિટ। તો આધારની સ્થિતિ તો ત્યાં આપણે જોઈશું ઈ કેવાયસી ઓન 12/2/2024 ના આમાં ઈ કેવાયસી કમ્પ્લીટ થઈ ગયેલું છે। તો 3 માં કેવાયસી થયેલું છે ને એક કેવાયસી નથી થયું, જેમાં લખેલું છે ઈ કેવાયસી પેન્ડિંગ। તો એક આ રીત છે ઈ કેવાયસી નું સ્ટેટસ ચેક કરવાની કે તમારા નામ ઉપર કેવાયસી થયેલું છે કે નથી થયેલું, બરોબર। તો આ એક પ્રોસેસ હતી। હવે બીજી પણ પ્રોસેસ છે આની, એ પણ હું તમને આ જ વિડીયોની અંદર જણાવી દઉં કે ઈ પ્રોસેસ કઈ છે અને કઈ રીતના આપણે એનું કેવાયસી નું સ્ટેટસ ચેક કરવાનું, બરોબર। તો બીજી પ્રોસેસ પણ આપણે ફોલો કરી લઈએ। તેના માટે આપણે ફરીથી આપણે હોમ પેજ પર આવી જવાનું રહેશે। તો આપણે હોમ પેજ પર આવી જઈએ પહેલા। તો હોમ પેજ ઉપર આવવા માટે આપણે બેક બટન પ્રેસ કરશું, તમારામાં અલગ હશે, મારામાં પણ અલગ છે બેક બટન, બરોબર। તો બેક બટન પ્રેસ કરશું એટલે આપણે હોમ પેજ ઉપર આવી જશું। હવે ફરીથી આપણે આધાર ઈ કેવાયસી ઉપર ક્લિક કરી અને અહીંયા આગળ વધવાનું છે આધાર ઈ કેવાયસી ઉપર, બરોબર। ત્યારબાદ અહીંયા આપણા રેશન કાર્ડ નંબર હશે અને અહીંયા આપણે કેપ્ચર ટાઈપ કરી લેવાનું। ત્યારબાદ કાર્ડ સભ્યોની વિગતો મેળવો એના પર ક્લિક કરશું એટલે અહીંયા આપણે જે કેવાયસી કરીએ છીએ ને એ ડેશબોર્ડ ઉપર આવી જશું। તો ત્યાં પણ આપણે ખબર પડી જાય છે કે કોની કેવાયસી થઈ ગયેલી છે અને કોની કેવાયસી બાકી છે, બરોબર। તો અહીંયા તમે જોઈ શકો છો કે
3 નામ ઉપર કેવાયસી થઈ છે અને ત્રીજા નામ ઉપર નો લખેલું છે એટલે કે એની કેવાયસી નથી. અને આ અહીંયા સભ્ય પસંદ કરોમાં જેનું કેવાયસી બાકી હશે એનું જ નામ આવશે. જેની કેવાયસી થઈ ગયેલ હશે એનું નામ આ જે સભ્ય પસંદ કરો એમાં નહીં આવે. બરોબર, તો આટલું છે આપણે કેવાયસી સ્ટેટસ ચેક કરવાનું વિડીયો. બરોબર, તો જે પેલા બતાવ્યું એનાથી આપણું કેવાયસી નું સ્ટેટસ ચેક નહીં થાય. બરોબર, તો આજના માટે આટલો જ વિડીયો. હવે મળશું આપણે એક નવા જ વિડીયો સાથે. તો આવા વિડીયો જોવા માટે હમણાં સબસ્ક્રાઇબ કરો ઓનલાઈન ટેક ડાભીને, જેનાથી તમને વિડીયો જોવા પણ મળે અને શીખવા પણ મળે કે કઈ રીતના આપણે આ પ્રોસેસ કરવી. બરોબર, હું ગુજરાતી અને હિન્દી બંને લેંગ્વેજમાં વિડીયો બનાવું છું, જેનાથી આપણા ગુજરાતીઓ લોકોને ગુજરાતમાં વિડીયો બનાવું અને કોઈ અધર સ્ટેટના હોય જેની યોજના આવતી હોય તો એના માટે હું હિન્દીમાં બનાવું છું. તો સબસ્ક્રાઇબ કરી અને સપોર્ટ કરતા રહેજો. તો આજ માટે એટલું છે. હવે આપણે વિડીયોને સમાપ્ત કરીએ. થેન્ક યુ.